આજ તો સવારમાં આવી ગઈ સ્કૂલ પિકનિક અને બધા છોકરા આવી ગયા નાસ્તો કરવા, એટલે બધા છોકરાએ નાસ્તો કરી લીધો. પછી આપણે પણ આવી ગયા નાસ્તો કરવા અને પછી બધા છોકરા આવી ગયા એડવેન્ચરમાં અને કરતા હતા બધા અલગ અલગ એક્ટિવિટી અને થઈ ગયું હતું બપોરે જમવાનું તૈયાર, એટલે બધા છોકરા બેસી ગયા જમવા. શ્રીરામ દોસ્તો, ગુડ મોર્નિંગ. કહાની કઈક એવી છે કે આજ તો સવારમાં મારી પહેલા સ્કૂલ બસ આવી ગઈ હતી, કારણ કે આજે આવવાની હતી સ્ટુડન્ટની પિકનિક. આવી ગઈ હતી સ્કૂલ પિકનિક અને સવારમાં હતો નાસ્તો અને નાસ્તામાં તો ચિપ્સ, પૌવા અને બોર્નવિટા, એટલે પછી બધા છોકરા આવી ગયા નાસ્તો કરવા. બધા છોકરાએ કરી લીધો તો નાસ્તો, એટલે પછી આપણે પણ આવી ગયા નાસ્તો કરવા. મારી હાથમાં આવી ગયો તો ક્રિકેટનો બોલ અને પછી મેં તો આસમાનમાં ઘા કર્યો, એટલે બધા છોકરા સાથે મેં પણ થોડી વાર રમી લીધું. બધા છોકરા આવી ગયા એડવેન્ચરમાં અને કરતા હતા અલગ અલગ એક્ટિવિટી, જેવી કે આર્મી રેમ્પેજ છે, ફૂટબોલ છે, આર્ચરી છે, રોપ રંબલ છે. મને તો લાગે કે આ ભાઈને લકવા લાગી ગયો લાગે, જોવો તો કેવું કરે. બપોર થઈ ગયા હતા અને થઈ ગયું હતું જમવાનું તૈયાર, અને જમવામાં શું છે તમે જોઈ જ શકો છો. એટલે બધા છોકરાએ લઈ લીધી ડીશ અને પછી બેસી ગયા બધા જમવા. મળીએ આપણે નવ લોકમાં, ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ બાય બાય.